નમસ્કાર, આશા છે આપ સૌ મિત્રો મજામાં હશો. હવે આપણે GS1નો એક સ્ટ્રેટેજીનો લેક્ચર બનાવેલો, બરાબર, કે એનાલિસિસ કરેલું કે એમાંથી કેવા પ્રશ્નો લાસ્ટ ટાઈમ જીપીએસસી મેઇન્સમાં પૂછાયા, આગળ તૈયારીનો આપણે કઈ રીતે પ્લાનિંગ કરવું જોઈએ, એવું બેઝિક આપણે વાત કરી હતી એમાં. તો પછી કોમેન્ટમાં આપ સૌ મિત્રોમાંથી અમુકે કહ્યું હતું કે આવું આપણે બધા પેપર્સ માટે કરવું જોઈએ. અને બીજું છે કે એથિક્સનું પણ ખાસ કરવાનું એક કે કોઈએ કોમેન્ટ કરી છે, તો આપણે એ રીતે આ શરૂ કરીએ છીએ. હવે જુઓ, આ પ્લેટફોર્મનો ઉદ્દેશ એ જ છે કે તમને બધાને ખૂબ મદદરૂપ થવું. જુઓ મિત્રો, મારું છે ને હવે 240માં તો 6ઠું ઇન્ટરવ્યૂ છે. અગાઉ બી ભરપૂર ઇન્ટરવ્યૂ આપ્યા. હવે એવો એક્ઝામનો આમ તૈયારી કરવાનો આમ સ્પેશિયલ બેસવું પડે એવું નથી. તો મને થયું કે આપણે કંઈક સારું કરીએ, કોઈને મદદ કરી શકીએ. તો એ ઉદ્દેશથી જ, અને આનું નામ પણ એટલા માટે જ રાખ્યું છે કે જે પણ કરીએ એ બહુ સારું કરીએ, ટીપ ટોપ, બરાબર. અને શું કરીએ છીએ આપણે બધા? તૈયારી જ કરીએ છીએ. વેન આઈ વોઝ અત્યારે પણ હજી બી ઓલરેડી આઈ એમ અ વર્કિંગ પર્સન, પરંતુ હજી પણ કોઈ આપણે ક્યારેક પૂછે કે શું કરો છો, તો આપણે મોટા ભાગે વાંચતા જોઈએ. જ્યાં સુધી લક્ષ્ય પૂરું ના થાય ત્યાં સુધી એ ચાલુ જ રહે આપણું. તો તૈયારી શું કરો છો? તૈયારી કરીએ છીએ. શું કરો છો? તૈયારી કરીએ છીએ. તો એ તૈયારી, અને તૈયારી કેવી કરવાની? ટીપટોપ કરવાની. તો મારો આશય તમને અહીંયા બધું સારું આપવાનો છે. હવે જુઓ, જે પણ મિત્રો એકદમ ફ્રેશર્સ છે એમને આ લેક્ચર અત્યારે ન જોવો જોઈએ, બિકોઝ આ મેઇન્સ માટેનો લેક્ચર છે. જો તમે ફાઉન્ડેશન હજી તમે ક્લિયર કરી રહ્યા છો અને તમારું એવું છે કે તમારે મેઇન્સથી ફાઉન્ડેશન ક્લિયર કરવું છે જીપીએસસી યુપીએસસી માટે, તો તમે આ લેક્ચર જોઈ શકો છો. અધરવાઇઝ તમારે પહેલાં તો તમારું બેઝિક બહુ સ્ટ્રોંગ બનાવવું જોઈએ, પછી જ આવા બધા લેક્ચર જોવા જોઈએ. હવે આ એવા મિત્રોએ જોવો જોઈએ કે જેમને હમણાં ખાસ હવે મેઇન્સ છે, જે આપણે આઈ થિંક 5 નંબરની જાહેરાતવાળી જીપીએસસી છે, 213 જગ્યા છે પ્રોબેબલી, એ વાળાએ તો ખાસ જોવો જોઈએ, બરાબર. આપણે આ લેક્ચરમાં એ જ વાત કરીશું કે ક્વેશ્ચન આન્સર જે પૂછાયા એ ક્યાંથી હતા, શું હતા, એનાલિસિસ શું કહે છે એનું, અને હવે આપણે નેક્સ્ટ આજે આપણી મેઇન્સ આવી રહી છે એના માટે કઈ રીતે તૈયારી કરવી જોઈએ. જુઓ, મારું તો એક વસ્તુ એવું છે કે આપણે હવે જુઓ, જુલાઈ તો ગયો છે, જુલાઈના તો 15 દિવસ જતા રહ્યા, બરાબર. ઓગસ્ટ આપણો ચાલે છે, સપ્ટેમ્બર, એટલે આપણી પાસે સપ્ટેમ્બરના પણ 15 દિવસ જ ગણીએ. બાકીના 15 દિવસ તો ક્યાં જાય? રિવિઝનમાં જશે, બરાબર. એટલે એક્સટેન્સિવલી ઇફેક્ટિવ આપણી પાસે કેટલા દિવસ છે? 60 દિવસ છે. તો મારો એક વિચાર છે કે આપણે આ 60 દિવસનું એક સ્ટ્રેટેજી પ્લાન કરીએ, ડેલી આપણે બધા સાથે તૈયારી કરીએ, બરાબર. નથિંગ બીજો મારો કોઈ ઉદ્દેશ નથી. અને જો આ સક્સેસફુલ થાય છે તો બહુ સારું, બરાબર. મારી તો આશા છે કે તમારા બધાના જેવો રિસ્પોન્સ હોય તમારા મિત્રોને મોકલજો, એટલે જે રિસ્પોન્સ આવે એના ઉપરથી આપણે આ કરી શકીએ. અને મારો પ્યોર પર્પઝ એ જ છે કે આપણે સારા લોકો એક્ઝામમાં પાસ થઈએ, બરાબર. જેન્યુન આપણે બધા તૈયારી કરતા હોઈએ તો આપણો અધિકાર છે કે આપણે પાસ થઈને એ સીટ મેળવીએ. ઇન્ટરવ્યૂમાં જે પણ થાય, પરંતુ એક વખત ઇન્ટરવ્યૂ સુધી પહોંચવું એ પણ તમારા માટે ગર્વની વાત છે. તો આપણો એવો પર્પઝ રહે આ સિરીઝ પછી કે આ સિરીઝ સાથે જેટલા જોડાયેલા લોકો છે એ ઇફેક્ટિવલી ઇન્ટરવ્યૂ સુધી પહોંચે. અને યસ, હવે જુઓ, મારે તમને આ એટલા માટે કહ્યું છે કે આ છે ને મારું વિધાઉટ બ્રેક આ 6th ઇન્ટરવ્યૂ છે. તો એવું કહેવાય કે છેલ્લા ઘણા બધા વર્ષોનો મારો અનુભવ છે, બરાબર. તો મારા અનુભવને હું વહેંચીને તમને કંઈક એવું આપી શકું કે જે મેં ભૂલો કરી છે એ આપ મિત્રોથી એ ભૂલો ના થાય. અને આ સ્ટ્રેટેજી, આ એનાલિસિસ પાવર છે, કઈ રીતે વાંચવું, શું સ્કીપ કરવું, શેના પર વધારે ધ્યાન આપવું, રાઇટિંગ સ્કિલ કેવી રીતે બનાવવી, આ બધું જ આપણે આમાં કવર કરીશું. અને 60 દિવસમાં આપણે પાવરફુલ કોન્ફિડન્સ સાથે તૈયારી કરવાનો પ્રયત્ન કરીએ. હવે આપણે આમાં અત્યારે આપણે જે વાત કરવાના છીએ એમાં અગેઇન જે પણ મિત્રો નવા છે એમને હું કહી દઉં કે ક્યાંક A2, A3, B1, હવે જે લોકોએ અગાઉ જે GS1નો જોયેલો છે એમને આ વસ્તુ કરવાની જરૂર નથી. સ્કીપ ઇટ અને આગળ વધી જાઓ, થોડી મિનિટ તમે આગળ વધારી. અને હા, જો જેમને પણ અહીંયા સ્પીડ ઓછી લાગતી હોય તો પ્લીઝ ઇન્ક્રીઝ ઇટ 1.5, જેથી તમારો સમય બચે. પછી ક્યાંક લખેલું આવશે B6, ક્યાં આવશે C6, બરાબર. તો આ વસ્તુ છે ને, જુઓ, આપણો આ GS2નો સિલેબસ છે, બરાબર. GS2 આમ જોવા જાઓ તો પેપર 5 કહેવાય આને, બરાબર. કારણ કે અગાઉના આપણા લેંગ્વેજના 2 પેપર, એક એસેનું પેપર, GSનું પેપર, ને એના પછી આ GS પેપર 5 કહેવાય, અને આમ GS2 કહેવાય. ઓકે. તો હવે આમાં છે ને આપણે 3 સેક્શન છે, બરાબર. એક છે પોલિટી કોન્સ્ટિટ્યુશન,
એક છે ગવર્નન્સ અને સોશિયલ જસ્ટિસ, અને ત્રીજું છે ઇન્ડિયન સોસાયટી. બરાબર. હવે આ દરેકમાં છે ને મિત્રો અહીંયા 1 2 3 4 5 અને 6 અને 7 આવા 7 ટોપિક છે. બરાબર. ઇન્ડિવિડ્યુઅલી આમાં કદાચ વધારે હોઈ શકે, ઓછા હોઈ શકે, પણ જનરલી આટલા ટોપિક છે. તો આ ટોપિક છે ને એમાં મેં આને એ જ કહ્યું હશે. બરાબર. જ્યાં પણ શોર્ટમાં આપણે લખ્યું હશે ત્યાં આને બી કહ્યું હશે અને આને સી. આ 3 સેક્શનમાં અહીંયા A1 A2 A3 આ રીતે તમારે પોઈન્ટ સમજવામાં. ત્યાં A2 લખેલું હોય તો તમારે તમારા સિલેબસની કોપીમાં જઈ અને સેક્શન એનો બીજો પોઈન્ટ એ કન્સિડર કરવું. C3 લખેલું હોય તો સી સેક્શનનો ત્રીજો પોઈન્ટ છે આપણા સિલેબસનો એ સમજવું. અને પ્લીઝ સિલેબસ તમારી સાથે રાખીને બેસજો આ આખા ડિસ્કશન દરમિયાન. બરાબર. સિલેબસ વગર કંઈ નથી. તમારા મોબાઈલમાં, લેપટોપમાં, ટેબ્લેટમાં જે પણ કંઈ હોય એમાં આ તમારો સિલેબસ છે એ તમારી સામે હોવો જોઈએ. હું અહીંયા સાથે સાથે તમને સિલેબસમાંથી એ વસ્તુ બતાવતા જ રહીશ. અહીંયા મેન્સમાં પણ આપણે કામ કર્યું છે તો હું તમને આ પણ અહીંયા બતાવતા રહીશ. પણ તમારે એટલીસ્ટ તમારી પાસે તો તમારો સિલેબસ રાખીને જ બેસવાનો છે. સિલેબસ ઇઝ મેન્યુઅલ. કોઈ પણ તમે નવી વસ્તુની ખરીદી કરી છે તો એ ખરીદીની સાથે શું કરવાનું છે, આને ચાલુ કઈ રીતે કરવાનું, આમાં કંઈ બગડી જાય તો શું કરવાનું, તો એ મેન્યુઅલ પત્રક જે હોય એવું કામ આપણી તૈયારીમાં કોનું છે? સિલેબસનું છે. જુઓ મિત્રો, 60 દિવસ રહ્યા છે. બરાબર. આ બહુ ઓછો સમય કહેવાય. તમે જોવા જાઓ GS1 એના 3 સેક્શન, આમાં 3 સેક્શનની અંદર સબ ટોપિક બધા, આ બધા ટોપિકનું તમે એક વખત બી પ્રિપરેશન કરવા જાઓ ને તો ઘણો બધો સમય લઈ લે. બરાબર. અહીંયા GS2 તો એમાંય અલ્ટિમેટલી 20 ટોટલ ટોપિક તમારે તૈયાર કરવાના. GS3 તો અહીંયા અગેન 20 ટોપિક. બરાબર. કરંટ અફેર્સ અલગ, એસે અલગ, લેંગ્વેજની પ્રેક્ટિસ થોડી તો કરવી પડે એટલે એ તો અલગ. એટલે આ બધું થઈને તમારે 60 દિવસમાં કઈ રીતે થાય? બહુ અઘરું છે. એટલા માટે તમે સ્માર્ટ તૈયારી કરજો. અને આવા કોઈ પ્લેટફોર્મ તમને સારા મળ્યા હોય, આના સિવાય પણ હોઈ શકે. બરાબર. તો એની સાથે તમે જોડાયેલા રહેજો અને તમારી તૈયારીને રાઇટ ડિરેક્શનમાં કરજો. બરાબર. રાઇટ ડિરેક્શનમાં અને રાઇટ કન્ટેન્ટ સાથે, અને તમારી રિગરસ આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ, આ વસ્તુ ખૂબ જરૂરી છે. ચલો શરૂ કરીએ આપણે. જુઓ, આપણી આમાં વાત કરીશું પેપર પેટર્નની ને ઓવરઓલ વેઇટેજ કેટલું હતું. તો જુઓ, પહેલાં હું તમને સિમ્પલ વસ્તુ એ કરી દઉં કે જે પણ કોઈ નવા હોય એમને કદાચ ના ખબર હોય, ફર્સ્ટ ટાઈમ હોય એમને. બાકી સેકન્ડ ટાઈમવાળાને અગેન આ ખબર જ હશે. 250 માર્ક્સનું ને 5 20 માર્ક્સના ને 10 15 એમને આ વસ્તુ સ્કીપ કરી દો. આટલું નથી જોવાનું. 4-5 મિનિટ આગળ દોડાવી દો. હવે જુઓ, જે મિત્રો નવા છે એમની માટે 10 માર્ક્સના 10 ક્વેશ્ચન છે એ 15 માર્ક્સના છે. અને ટોટલ એનો એક ક્વેશ્ચન છે એમાં તમારે 150 વર્ડમાં લખવાનું છે. એટલે 2 પેજ અહીંયા આપેલા હોય છે. બરાબર. 5 ક્વેશ્ચન છે એમાં એકના 20 માર્ક્સ છે અને અહીંયા 200 વર્ડમાં તમારે લખવાનો હોય છે અને 3 પેજ હોય છે. બરાબર. એટલે એ રીતે તમે કન્સિડર કરીને ચાલજો. એમ ટોટલ 250 માર્ક્સ 3 કલાકમાં પેપર લખવાનું છે. કેટલામાં? 3 કલાકમાં 250 માર્ક્સનું પેપર. હવે આમાં સેક્શન વાઇઝ આ વખતે માર્ક્સનું કટ ઓફ કેવું હતું એ જોઈએ. જુઓ, 3 આપણા સેક્શન છે. એ સેક્શનમાં ઇન્ડિયન પોલિટી કોન્સ્ટિટ્યુશન, બી સેક્શનમાં ગવર્નન્સ સોશિયલ જસ્ટિસ, સી સેક્શનમાં ઇન્ડિયન સોસાયટી. જુઓ, ઇન્ડિયન પોલિટીમાંથી આ વખતે ક્વેશ્ચન 1, 2, 3 અને 11 ક્વેશ્ચન ત્યાંથી હતા. 65 માર્ક્સનું વેઇટેજ છે. અપ્લાઇડ કોન્સ્ટિટ્યુશનલિઝમ હતું, ફેડરલિઝમ, ઇલેક્શન અને જ્યુડિશિયરી. એટલે બંધારણવાદમાંથી એક ક્વેશ્ચન હતો. સંઘીય જે આપણું માળખું છે એમાંથી ક્વેશ્ચન હતો. એટલે સીધો ક્યાંય ક્વેશ્ચન નથી, એટલે જ અહીંયા અપ્લાઇડ લખેલું છે. બધા જ ક્વેશ્ચન અપ્લાઇડ હતા. બરાબર. ઇલેક્શનનો એક ક્વેશ્ચન હતો અને જ્યુડિશિયરીનો હતો. તો આ રીતે. ત્યાર પછી ગવર્નન્સ અને સોશિયલ જસ્ટિસમાં શું છે? તો એક જ મિનિટ, હું અહીંયા તમને હાઇલાઇટ કરીને બતાવું એટલે તમને વધારે સારું રહે. યસ, ઇન્ડિયન પોલિટી આપણે જોઈ લીધું. બરાબર. ગવર્નન્સ સોશિયલ જસ્ટિસ. ગવર્નન્સ અને સોશિયલ જસ્ટિસમાં શું છે? તો ક્વેશ્ચન નંબર 4, 5, 6, 7 અને 13 એટલે આટલા ક્વેશ્ચન. અને એમાં સિટીઝન સેન્ટ્રિક ગવર્નન્સ હતું, સોશિયલ ઓડિટ, વેલફેર, પોવર્ટી. તો આ રીતનું જે થીમ આ રહી હતી આ વખતે ક્વેશ્ચનની. બરાબર. સોશિયલ ઓડિટ તો આપણા સીધા જ પેલામાં છે, આપણા સિલેબસમાં. અને પોવર્ટી છે એ સોશિયલ જસ્ટિસમાં છે. વેલફેર સ્ટેટનો કન્સેપ્ટ છે એ સોશિયલ જસ્ટિસમાં છે. તો આ રીતે આપણું આ પેપર હતું. ત્યાર પછી ઇન્ડિયન સોસાયટી લઈ લઈએ. તો ઇન્ડિયન સોસાયટીમાં કયો ક્વેશ્ચન? ઇન્ડિયન સોસાયટીમાં આપણે આવશે 8 નંબર, 9 નંબર, 10,
12, 14 અને 15 આટલા બધા ક્વેશ્ચન હતા અને 105 માર્ક્સનું વેઇટેજ હતું. જુઓ, પોલિટી કોન્સ્ટિટ્યુશનને 65 માર્ક્સમાં, એનામાંથી 65 માર્ક્સનું પૂછાયું. ગવર્નન્સ સોશિયલ જસ્ટિસમાંથી મિત્રો પૂછાયું 80 માર્ક્સનું. ઇન્ડિયન સોસાયટીમાંથી પૂછાયું 105 માર્ક્સનું. ઓકે, હાઈએસ્ટ વેઇટેજ સોસાયટીને હતું. ગુજરાતની સોસાયટી લઈ લો, ડાયવર્સિટી લઈ લો, સોશિયલ ચેન્જ લઈ લો. તો આ થીમ પર ક્વેશ્ચન હતા. હવે જુઓ, અહીંયા એક વસ્તુ છે કે ઇન્ડિયન સોસાયટી ને ગવર્નન્સ. હવે આપણી નેક્સ્ટ એક્ઝામમાં મેઇન વસ્તુ GS2ના પેપરમાં શેની કરવાની છે તૈયાર, તો ગવર્નન્સ અને ઇન્ડિયન સોસાયટીના ટોપિક. એટલે આપણે આમાં જે GS2ની હવે તરત આના પછી આપણે શરૂઆત કરીશું ભણવાની, તો એમાં આપણે GS2થી જ શરૂઆત કરીશું અને આ બંને વસ્તુ પહેલાં લઈ લઈશું. એટલે આ બંને ઇન્ડિયન સોસાયટી તો ખાસ એવું છે કે આપણને એસેમાં કામ લાગે, બરાબર. એટલે અહીંયાથી એ વસ્તુ પણ થઈ જાય અને ઇન્ડિયન સોસાયટી થાય ને એટલે પ્રોબેબલી તમારું સોશિયલ જસ્ટિસ છે ને એ થઈ જાય, કારણ કે એ સાથે સાથે જ છે. તો આ બંને વસ્તુ સૌથી વધારે ડોમિનન્ટ રહ્યું. પોલિટીના પ્રશ્નો એ આર્ટિકલ બેઝ તો નહોતા જ, એ પણ કેવા ડેમોક્રેસી, વેલફેર, ફેડરલિઝમ, અકાઉન્ટેબિલિટી આવા અપ્લાઇડ ક્વેશ્ચનમાં હતા. હવે જોઈએ ક્વેશ્ચન વાઇઝ સિલેબસ મેપિંગ, બરાબર. આજે આપણું ક્વેશ્ચન વાઇઝ સિલેબસ મેપિંગ છે, એમાં મેં તમને જે કીધું ને A1, A2, A4, A6, પછી B1, B6, B2, B4, એ ત્યાંથી જોવાનું છે. તમારા સિલેબસમાં જઈને બી સેક્શનનો ટોપિક 1 એ રીતે તમે કરતા જજો, બરાબર. જુઓ, ક્વેશ્ચન 1 છે ને DPSPના સંદર્ભમાં સરકારની જવાબદારીઓ. તો આમાં આન્સરનો એંગલ શું હતો? વેલફેર સ્ટેટ અને ઇમ્પ્લિમેન્ટેશન ગેપનો, બરાબર. આપણે જોઈ લઈએ પેપરમાં જઈને જ. જુઓ, પેપર 2નો એટલે પેપર 5નો GS2નો આ પહેલો ક્વેશ્ચન કે રાજનીતિના નિર્દેશક સિદ્ધાંતોના સંદર્ભમાં સરકારની જવાબદારીની મૂલવણી કરો, બરાબર. આપણે આ જવાબદારીઓને કેટલી હદ સુધી નિભાવી શકીએ છીએ? જો તમને પસંદ કરવાનું કહેવામાં આવે તો તમે કયા ક્ષેત્રમાં અને શું શું કરશો? જુઓ, ધીસ ઇઝ અગેન આ કેવો ક્વેશ્ચન છે? અહીંયા તમારી ઇનસાઇટ પૂછી છે પોતાની, અને તમારે એકચ્યુઅલી અહીંયા વિચારવાનું છે કે જો તમને પસંદ કરવામાં, એટલે તમારી થિંકિંગ એબિલિટીની પણ ચકાસણી. એટલે આ જે સિવિક એડમિનિસ્ટ્રેશન વ્યૂ છે એ અહીંયા ચકાસ્યો છે આ લોકોએ. કયા ક્ષેત્રમાં પણ પૂછી લીધું, બરાબર. એકચ્યુઅલી આવા ઇન્ટરવ્યૂમાં પણ પૂછાય છે કે સપોઝ કે અમે તમને એક દિવસ માટે તમારા વિભાગના, તમને જે વિભાગમાં જવું છે એના અમે તમને ચીફ સેક્રેટરી બનાવીએ કે કમિશનર બનાવીએ, તો તમે કયા ક્ષેત્રમાં શું કરશો? તો આ વસ્તુ ત્યાંથી છે કે એ એબિલિટી તમારી મેઇન્સમાં પણ પૂછાઈ રહી છે. ઓકે, અને ક્વેશ્ચનનો એક લાસ્ટ પોર્શન આ આગળ શું છે કે રાજનીતિના નિર્દેશક સિદ્ધાંતોના સંદર્ભમાં. જુઓ મિત્રો, હવે અહીંયા છે ને કદાચ રાજનીતિના નિર્દેશક સિદ્ધાંતોના સંદર્ભમાં એ તમને એટલા માટે ખબર હોવી જોઈએ કે જો તમને DPSP નહીં ખબર હોય કે DPSPની અંદર શું છે, તો આખો ક્વેશ્ચન છે ને એ તમે નહીં સારી રીતે એડ્રેસ કરી શકો. તો યુ શુડ નો DPSP વેરી વેલ, બરાબર. તો DPSPનું આખું એની અંદર કયા કયા આર્ટિકલ છે, એની પાછળની ફિલોસોફી શું છે, શું સુધાર થયા, કેમ થયા, એને લઈને કેટલા કાયદા બન્યા છે, કેટલા નિયમો બન્યા છે, એમાં અત્યારે કરંટમાં શું છે, આ બધી જ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. આ સંદર્ભમાં આગળ ક્વેશ્ચનમાં કહે છે કે સરકારની જવાબદારીની મૂલવણી કરો. હવે સરકારની મૂલવણી કરો એટલે કે એને કયા કયા પગલાં લીધા, તો આ એનાલિટિકલ વ્યૂ આવ્યો, બરાબર અહીંયા. અને આ જવાબદારી કેટલી હદ સુધી નિભાવી શક્યા, તો કેટલી હદ સુધી, બરાબર. કદાચ એ તો ખબર હોય કે ભાઈ સરકારે સપોઝ કે આપણે લઈએ કે 39 આર્ટિકલ છે, આર્ટિકલ 39, તો એના સમાન કામ માટે સમાન વેતનનો એમાં પ્રોવિઝન છે, બરાબર. તો એના માટે સરકારે કાયદો પણ બનાવ્યો છે, પરંતુ આને ક્યાં સુધી નિભાવી શક્યા? પણ અત્યારે પણ શું થાય, એક જેન્ડર વેજ ગેપ જોવા મળે જ છે. તો આ આપણે એવું કહેવાય એનાલિસિસમાં કે હજી પણ આ વસ્તુ આપણે એટલી સંપૂર્ણ અચીવ નથી કરી શક્યા, બરાબર. તો આ રીતે તમારું આખું એનાલિસિસ ડેવલપ થવું જોઈએ ક્વેશ્ચનને લઈને. તો આ ક્યાં છે? ટોપિક 1 અને ટોપિક 2માંથી આ ક્વેશ્ચન છે. ટોપિક 1 ખાસ કન્સિડર કરી શકો. હવે આપણે આગળ જતા રહીએ કે બીજો જે આગળનો જે ક્વેશ્ચન, તો ક્વેશ્ચન નંબર 2 એ સેન્ટર સ્ટેટ એડમિનિસ્ટ્રેટિવમાંથી હતો, ફિનાન્શિયલ પાવર અને નોર્થ ઇસ્ટનો ક્વેશ્ચન હતો. એ ટોપિક 2, 3 અને 4ને કન્સિડર કરીએ. એમાં યુનિટી, ઓટોનોમી અને રિજનલ બેલેન્સ, એટલે આ એંગલથી જુઓ. પહેલામાં એંગલ વેલફેર સ્ટેટનો હતો અને એમાં પૂછ્યું હતું કે ક્યાં સુધી નિભાવી શક્યા છીએ, તો ઇમ્પ્લિમેન્ટેશન ગેપનો એંગલ અહીંયા પૂછવામાં આવ્યો હતો તમને, બરાબર.
હવે આ જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન આપણે પહેલાં જોઈ લઈએ કે બીજો ક્વેશ્ચન, કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વહીવટી અને નાણાકીય સત્તાઓની વહેંચણીની એકતા વહેંચણી છે એ એકતા, સ્વાયત્તા અને ક્ષેત્રીય વિકાસના સંતુલનને મદદ કરે છે. ફરીથી વાંચીએ ક્વેશ્ચન, કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વહીવટી અને નાણાકીય સત્તાઓની વહેંચણી એકતા, સ્વાયત્તા અને ક્ષેત્રીય વિકાસના સંતુલનને મદદ કરે છે. સમજાવો. પહેલાં તો તમને અગેઇન આ શું કર્યું, આ લોકોએ વિધાનથી જ શરૂઆત કરી. અહીંયા તમને કહી જ દીધું કે આટલું તો છે જ, આ વસ્તુને તમારે ડિફેન્ડ કરવાની છે. આના ઉપર આખો ક્વેશ્ચન લખાવો જોઈએ કે કેન્દ્રો અને રાજ્યો વચ્ચે વહીવટી નાણાકીય સત્તાઓની વહેંચણી એકતા, સ્વાયત્તા અને ક્ષેત્રીય વિકાસના સંતુલનમાં મદદ કરે છે. હવે આ વસ્તુને તમારે સમજાવવાની છે કે કઈ રીતે આ વસ્તુ છે, આજે આપણા ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર જે થયેલું છે વહીવટી અને નાણાકીય સત્તાઓનું, તો એ કઈ રીતે એકતા અને સ્વાયત્તામાં મદદ કરે છે, ક્ષેત્રીય વિકાસના સંતુલનમાં મદદ કરે છે. આ બધું જ તમારે અહીંયા તમારા બેઝિક નોલેજનો આર્ટિકલ વાઇઝ તમારે સમજાવતા જવાનું છે, બરાબર. અને ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યના સંદર્ભમાં વિસ્તારથી ચર્ચા કરવાની છે. પછી બધું અહીંયા જ ના આવવું જોઈએ. તમારો મેઇન એને કહી દીધું વિસ્તારથી ચર્ચા તમારે આ સંદર્ભમાં કરવાની છે, બરાબર. તો અહીંયા 5th અને 6th શેડ્યુલ આવશે, બરાબર, ખાસ કરીને. તો એ સંદર્ભમાં આ પૂછવામાં આવ્યું છે. આ અગેન ટોપિક 4. જુઓ, હવે મને ખબર છે કે મેં તૈયારી એ વખતે બહુ સરસ રીતે કરેલી. દર વખતે હું તો મેઇન્સમાં તૈયારી સરસ રીતે કરું છું. આ વખતે પણ સરસ રીતે જ કરવાની છે, જો આપણું ક્યાંક ડખો પડે હજી ઇન્ટરવ્યૂમાં તો આ જે છે, બરાબર, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વહીવટી અને નાણાકીય સત્તાઓની વહેંચણી એકતા અને સ્વાયત્તા અને ક્ષેત્રીય વિકાસના સંતુલનને મદદ કરે છે. સમજાવો. હવે આ વસ્તુ છે ને એ અત્યારે શું થઈ રહ્યું છે પૂર્વોત્તર રાજ્યમાં, તમને બધાને ખબર હોય તો મણિપુરમાં વાયોલન્સ થયેલા હતા, બરાબર. પછી આસામ, ત્રિપુરા, નાગાલેન્ડ, અહીંયા પણ ક્યાંક ને ક્યાંક આવું ચાલે. એટલે આ લોકો છે ને ઓટોનોમસ રીઝનની માંગ કરી રહ્યા છે. તો એ સંદર્ભે આ વસ્તુ સતત ચર્ચામાં હતી. અને પોલિટીનું જે 1 વર્ષનું આપણે કરંટ અફેર્સ આ દ્રષ્ટિકોણથી વાંચીએ, મેઇન્સના દ્રષ્ટિકોણથી, તો આ વસ્તુ હતી. તો આ ક્વેશ્ચન એવી રીતે મિક્સ કરીને પૂછવામાં આવ્યો છે. હવે આગળ જઈએ. આગળ છે ક્વેશ્ચન, એ છે ફ્રી ફેર ઇલેક્શન, બરાબર. શેનો છે? ફ્રી ફેર ઇલેક્શન. આ હતો સેન્ટ્રલ સ્ટેટ એડમિનિસ્ટ્રેશનનો. હવે ક્વેશ્ચન ત્રીજો છે ફ્રી ફેર ઇન્ક્લુઝિવ ઇલેક્શનનો. ક્યાંથી ક્વેશ્ચન છે? છઠ્ઠો ટોપિક જોઈ લો, પોલિટીના સેક્શનમાં જઈને કોન્સ્ટિટ્યુશનલ ઓથોરિટીમાંથી ક્વેશ્ચન છે. આમાં તમારે ઇલેક્શન કમિશનનો એંગલ, ઇલેક્શન કમિશને કરવાના અને કર્યા છે એ રિફોર્મ્સ અને ઇન્ક્લુઝન માટેના પ્રયાસો, આ સંદર્ભમાં ક્વેશ્ચન છે ને આ રીતે લખવાનો છે. હવે જુઓ, ક્વેશ્ચન અહીંયા શું કહે છે? મુક્ત, ન્યાયી, સમાવેશી ચૂંટણીઓ લોકશાહીની કુંજી છે, બરાબર. એટલે ડેમોક્રેસીની કી કઈ છે? તો ફ્રી, ફેર અને ઇન્ક્લુઝિવ ચૂંટણીઓ. અહીંયા અગેઇન વિધાન આપી દીધું. હવે આ વિધાનને તમારે મૂલવવાનું છે, યાની શું કરવાનું છે? ઇવેલ્યુએટ કરવાનું છે. ઇવેલ્યુએટ કરવું એટલે શું? એટલે કે તમારે એના પ્રો અને કોન્સ લખવા. ઇવેલ્યુએટ કરો તમે એટલે તમે સપોઝ કે મારો આન્સર છે એ તમે ચેક કરો છો, તો એમાં કયા સારા પોઈન્ટ છે અને કયા નથી સારા, કે હજી એમાં સુધારો કરવાનો છે. આને જ તો ઇવેલ્યુએશન કહેવાય ને. સેમ એ જ વસ્તુ આ જે વાક્ય છે એના સંદર્ભમાં કહેવાનું છે કે શું ખરેખર મુક્ત, ન્યાયી ને સમાવેશી છે, અને છે તો કયા સંદર્ભમાં, શું સારું છે. આ ત્રણેય ગુણ આદર્શોને સિદ્ધ કરવાના સાધનો, પદ્ધતિઓની ચર્ચા કરો. હવે આના માટે આપણી પાસે શું ટૂલ છે, કઈ મેથડ છે, એ બધી જુઓ. હવે આ અગેઇન છે ને MCC ને RPA જે એક્ટ છે આપણી પાસે, આ બધું આમાં આવશે, વિચ ઇઝ ઓલ્સો બેઝિક પ્લસ કરંટનું આ આખું મટીરિયલ થયું. એટલે જુઓ, કોર બેઝિક કંઈ નથી પૂછ્યું, કોર કરંટ કંઈ નથી પૂછ્યું, એટલે બધું જ અપ્લાઇડ ને એનાલિટિકલ પૂછવામાં આવી રહ્યું છે. આ પણ અગેઇન આપણે વાત કરીએ એ રીતે ટોપિક અહીંયા લખેલો જ છે. હવે આગળ જે છે એ છે સિવિલ સર્વિસ ન્યુટ્રાલિટી. ઓકે, 1 સેકન્ડ. યસ, સિવિલ સર્વિસ ન્યુટ્રાલિટી ઉપરથી ક્વેશ્ચન છે. ડેમોક્રેટિક અકાઉન્ટેબિલિટીનો પણ ક્વેશ્ચન હતો, અને આ છે એ આપણા સિલેબસના રોલ ઓફ સિવિલ સર્વિસ ઇન ડેમોક્રેસી જે છે ત્યાંથી પૂછાયેલો છે, બરાબર. તમારે તમારા ગવર્નન્સ અને સોશિયલ જસ્ટિસ વાળો જે ટોપિક છે એમાં જઈને પહેલો ટોપિક છે એ જોશો તો આ જ હશે. હવે આમાં શું પૂછવામાં આવ્યું છે કે ન્યુટ્રાલિટીની જે સિવિલ સર્વન્ટ પાસેથી જે ન્યુટ્રાલિટીનો અભિગમ રાખવામાં આવે છે એ શું છે? અકાઉન્ટેબિલિટી અને ડિલિવરી, સર્વિસ ડિલિવરીનો. તો જોઈ લઈએ ક્વેશ્ચન એકચ્યુઅલી શું કહે છે. તો ક્વેશ્ચન પૂછે છે કે ભારતીય મુલકી સેવા સામેનો મુખ્ય પડકાર વહીવટી નિષ્પક્ષતા સાથે
લોકશાહી જવાબદેહિતા જાળવતા રહીને લોકશાહીના ફળો પહોંચાડવાનો છે. વિચાર વિસ્તાર કરો, એટલે આપણે ગુજરાતી વાળો નથી કરવાનો, બરાબર. અહીંયા લખ્યું હશે, આવામાં ઇંગ્લિશમાં જઈને જોઈ લેવાનું કે શું એકચ્યુઅલી કીધું છે. તો એલોબરેટ કરવાનું છે. એલોબરેટ ઇઝ અ કાઇન્ડ ઓફ ચર્ચા કરવાની છે, પણ વિસ્તારથી ચર્ચા કરવાની છે. તો ભારતીય મુલકી સેવા ઇન્ડિયન સિવિલ સર્વિસ સામે મુખ્ય પડકાર શું છે? મેન્ટેન એડમિનિસ્ટ્રેટિવ ન્યુટ્રાલિટી, એટલે વહીવટી નિષ્પક્ષતા આપણે અહીંયા જાળવવાની છે. લોકશાહી સામે અકાઉન્ટેબિલિટી જાળવવાની છે, અને આ જાળવતા રહીને લોકશાહીના ફળો પહોંચાડવાનો છે. તો હવે છે ને આમાં પોઝિટિવ સાઇડ્સ આપણે મોટા ભાગે લખવાની આવશે કે લોકશાહીના ફળો પહોંચાડવામાં સિવિલ સર્વિસ નો શું ભાગ છે, એને શું રોલ ભજવે. તો સારી સારી બેસ્ટ પ્રેક્ટિસ તમે અહીંયા લખી શકો, બરાબર. આ બહુ સરસ રીતે આ ગવર્નન્સનો ક્વેશ્ચન એડ્રેસ થઈ શકે. તો અગેન જુઓ તમે, આમાં છે ને અહીંયા વિધાન આપી જ દીધું. હવે આ વિધાનને સબસ્ટાન્શિએટ કરીને તમારે વિચાર વિસ્તાર કરવાનો છે આખો. આગળ જે ક્વેશ્ચન છે એમાં ક્વેશ્ચન 5 એ શેનો હતો? તો પોવર્ટી, ફૂડ ઇનસિક્યોરિટી એઝ અ વિશિયસ સાયકલ, કે ગરીબી અને ખાદ્ય અસુરક્ષા છે એ કેવી સાયકલ છે? એક ઝેરીલી સાયકલ છે. અને આ અગેન આપણો જે સોશિયલ જસ્ટિસ છે એના પોવર્ટી અને હંગર છઠ્ઠો ટોપિક જોઈ લેજો, બરાબર. પોલિસી ફેઇલર્સ ના એંગલથી આને પૂછવામાં આવ્યો છે, અને સસ્ટેનેબલ સોલ્યુશન આના શું નીકળી શકે એ. તો આપણે જોઈ લઈએ 5મા નંબરનો ક્વેશ્ચન શું કહે છે. યસ, 5મા નંબરનો ક્વેશ્ચન છે ને એ કહે છે કે ગરીબી અને અન્ન અસલામતી એ વિકાસને અવરોધતા વિષ વર્તુળો છે. વિકાસના આ બે આયામોના આયોજનો અને અમલવારીમાં નિષ્ફળતાના નિરાકરણ માટે 5 સંપોષિત સમાધાનો સૂચવો. આમ ગુજરાતી બહુ શ્રેષ્ઠ છે, પણ આમ ગુજરાતી થોડું સરળ કરવું જોઈએ આ લોકોએ, બરાબર. પણ ડોન્ટ વરી, આપણે તો લખવાનું છે, એટલે આપણી પાસે ત્યાં કોઈ એવો ઓપ્શન નથી ને. આપણે તો આસ્પિરન્ટ છીએ, આપણે કંઈ જીપીએસસીના ઓલા કર્મચારીઓ નથી. એટલે અત્યારે આપણા હાથમાં તૈયારી કરવાની છે, એટલે ટીપટોપ તૈયારી કરવાની. શું કરવાનું? ટીપટોપ તૈયારી. હવે જુઓ, પોવર્ટી અને ફૂડ ઇનસિક્યોરિટી એ શું છે? 20 વર્તુળો છે. તો લખી દે. આ એને વિધાન આપી દીધું અગેન, બરાબર. હવે આ વિધાનને ડિફેન્ડ કરવાનું છે આપણે આનાથી ઊંધું નથી લખવાનું, આના પ્રસ્પેક્ટમાં કે હા કઈ રીતે અવરોધતા 20 વર્તુળો છે, અને વિકાસના આ બે આયામોના, બરાબર. હવે આ છે ને એ ડેવલપમેન્ટના 2 આયામ છે, ડાયમેન્શન છે. તો એના માટે આયોજનો અને એની અમલવારીમાં નિષ્ફળતાનું નિરાકરણ માટે 5 છે એ સંપોષિત સમાધાનો સૂચવવાના છે આની માટે. તો આ 5 સંપોષિત સમાધાનો કયા, સસ્ટેનેબલ સોલ્યુશન કયા, એ વસ્તુ અહીંયા આપણે લખવાની છે. તો આમાં તમે ઘણો બધો સારો એસડીજીનો પણ ઉપયોગ કરી શકો છો. જોડાયેલા રહેજો, મજા આવશે. હા, હવે આપણે આગળ બીજું જોઈએ. ક્વેશ્ચન 6માં પૂછ્યું છે આ લોકોએ પાર્ટિસિપેશન ઇન ઇફેક્ટિવ ગવર્નન્સ, બરાબર, અને એમ્પ્લોયમેન્ટ. આ બંને એંગલથી ક્વેશ્ચન પૂછ્યો છે. ક્યાંથી ક્વેશ્ચન છે? તમે જાઓ પોલિટી ગવર્નન્સના 2જા નંબરનો ટોપિક જુઓ, સ્ટેક હોલ્ડર્સ ઇન ડેવલપમેન્ટ પ્રોસેસવાળો છે એ, બરાબર, કે વિકાસની પ્રક્રિયામાં હિતધારકો, પાર્ટિસિપેશન સહભાગિતા, અને આના માટે એમ્પ્લોયમેન્ટ મોડલ શું હોવું જોઈએ. આ એંગલથી આખો ક્વેશ્ચન લખવાનો હતો. હવે જોઈએ પ્રશ્ન નંબર 6, બરાબર. તો એમાં શું છે? જનભાગીદારી અસરકારક શાસનની ચાવી છે. અગેન વિધાન આપી દીધું, વિધાનને ડિફેન્ડ કરવાનું છે, એને સમજાવવાનું છે. તમારે રોજગારીના સંદર્ભમાં હિત ધરાવનાર સહભાગિતાની ચર્ચા કરો. તો રોજગારી વધારવા માટે આપણે શું કરવાનું, બરાબર. જો હવે અહીંયા છે ને આ અગેન આપણો સિલેબસનો ટોપિક 2. હવે આમ જોવા જાઓ ને તો સીધો આમ તમે સોસાયટીનું જે કરંટ અફેર્સ છે એ સારી રીતે વાંચ્યું હોય, અથવા તો સોશિયલ જસ્ટિસ, એટલે મૂળ તો કરંટ અફેર્સ સોસાયટીનું વાંચવાનું સોશિયલ જસ્ટિસ માટે પણ, બરાબર. તો અને ઇકોનોમીનો એક આપણો યુપીએસસીમાં એમ્પ્લોયમેન્ટ ઇકોનોમીની અંદર આવે છે. તો એ સંદર્ભમાં તમે વાંચ્યું હોય ને તો તમે આ વસ્તુ સારી રીતે લખી શકો, એડ્રેસ કરી શકો. સાથે હવે જોઈએ આપણે તો આગળ ક્વેશ્ચન નંબર 7 છે, એ છે સોશિયલ ઓડિટના ઇમ્પિડિમેન્ટ્સ અને મોડલ સ્કીમ્સ આની માટે. તો આ ગુડ ગવર્નન્સના 4થા નંબરના ટોપિકમાંથી ક્વેશ્ચન છે. અહીંયા પ્રોબ્લેમ્સ લખવાના છે ને એક મોડલ આપવાનું છે તમારે સોશિયલ ઓડિટનું.
તો જુઓ, સોશિયલ ઓડિટનું મોડલ એ વખતે છે ને મનરેગા બહુ ચર્ચામાં હતી ત્યારે મનરેગા છે ને એ સોશિયલ ઓડિટ, એમાં મનરેગાનું પોતાનું એક આખું મોડલ છે સોશિયલ ઓડિટનું. તો આઈ થિંક એ રીતે આખો ક્વેશ્ચન પૂછ્યો હતો અને બહુ સારી રીતે લખી શકાય એવો ક્વેશ્ચન હતો, બરાબર. તો આપણે આ જે ક્વેશ્ચન જોયા 7 ક્વેશ્ચન, બરાબર, એના આન્સર એંગલ જોયા, કઈ રીતે લખવાના છે, ક્યાંથી એ પૂછાયા છે, અને સાથે ક્વેશ્ચનના નંબર, એ વસ્તુ ત્યાં જઈને આપણે હવે 7મો નંબર જોઈ લઈએ કે કઈ રીતે હતો. તો અસરકારક સામાજિક અન્વેષણ કરવા સામેની અડચણો કઈ છે, એટલે અવરોધો આમાં કયા છે, ને ગ્રામીણ વિકાસની કોઈ પણ એક યોજના લેવાની છે. એટલે મેં તમને કીધું ને મનરેગા, એ રીતે એ આવી જાય. તો મનરેગા યોજના, ગ્રામીણ વિકાસની કોઈ પણ એક યોજના માટે આદર્શ સામાજિક અન્વેષણનું એક મોડલ આપવાનું હતું. હવે આપણે જોઈએ આગળનો, બરાબર, એટલે 8મા નંબરનો ક્વેશ્ચન. હવે 8મા નંબરનો ક્વેશ્ચન છે ને એ શું છે, તો ઈસ્ટર્ન ગુજરાતના, અહીંયા ગુજરાત સ્પેસિફિક આવ્યું. ઓકે, શું આવ્યું, એક જ સેકન્ડ, યસ, આપણે લખતા પણ રહીએ સાથે. આ ગુજરાત સ્પેસિફિક ક્વેશ્ચન થયો. એટલે જુઓ, ગુજરાત ક્યાં આવ્યું, અહીંયા આવ્યું. તો આ રીતે આપણે વાંચવાનું. તો ઈસ્ટર્ન ગુજરાતના ટ્રાઇબલ કોમ્યુનિટીના જે ઇશ્યુઝ છે અને પોટેન્શિયલ, તો એના સંદર્ભમાં ક્વેશ્ચન પૂછવામાં આવે છે 8મા નંબરનો. હવે ક્વેશ્ચન છે ને એ આપણું ઇન્ડિયન સોસાયટીના સિલેબસમાં જઈને તમે જુઓ, માર્જિનલ સેક્શનનો ટોપિક છે અને એની સોશિયલ ચેલેન્જ છે, એક આવો ટોપિક છે. તો અહીંયાથી આ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે. ત્યાર પછી આ આન્સરનો એંગલ તમારે શું રાખવાના છે, તો ગુજરાત ટ્રાઇબલ બેલ્ટ, એ તમારો, એટલે તમને આ ખબર હોવી જોઈએ કે ગુજરાતનો જે ટ્રાઇબલ બેલ્ટ છે એમાં જે ઈસ્ટર્ન પટ્ટો છે ત્યાં શું સમસ્યાઓ છે અને એના સમાધાન વિકાસ માટે કઈ રીતે હોઈ શકે. તો હવે ક્વેશ્ચન જોઈ લઈએ આપણે 8મા નંબરનો. ગુજરાતના પૂર્વ પટ્ટામાં વસતા આદિવાસી સમુદાયની વિવિધ સમસ્યાઓ અને વિકાસ માટેની સંભાવનાઓની ચર્ચા કરો. જો આવ્યું વિકાસ સમસ્યાઓ, તમને આ ખબર હોવી જોઈએ. આ ટચ તમારો સિલેબસ સાથે હશે તો આવી બધી વસ્તુઓ એ વખતે બહુ સારી રીતે તમે લખી શકશો. હવે આગળનો ક્વેશ્ચન છે એ છે ગુજરાત ડાયસ્પોરાનો. અગેઇન ગુજરાત સ્પેસિફિક ત્યાં, અને આ સિલેબસમાં છે જ આપણું, બરાબર. એનું અર્નિંગ એ માત્ર કમાવા જતો નથી, પરંતુ પોતાની એક ઓળખ મૂકીને આવે છે, એવો ક્વેશ્ચન હતો, બરાબર. એનું કલ્ચર પણ એક બનાવે છે, પોતાની સંસ્કૃતિ ઊભી કરે છે. તો ગુજરાતી ડાયસ્પોરા જે છે આપણો, જે 5મા નંબરનો ટોપિક, ત્યાંથી આ ક્વેશ્ચન છે. ઇકોનોમીનો એંગલ એમાં લઈ આવવાનો છે, કલ્ચરનો લઈ આવવાનો છે, ને કોન્ટ્રીબ્યુશન ગુજરાતીઓનું શું છે. તો અહીં આપણે હવે જોઈ લઈએ કે એ પ્રશ્ન શું છે. તો પ્રશ્ન એ છે કે એક ગુજરાતી માત્ર કમાવા નથી જતો, પરંતુ સાંસ્કૃતિક સેતુ પણ બાંધે છે. અગેન વિધાન આવી ગયું. હવે વિધાનને તમારે સમજાવવાનું છે, બરાબર. એ તે કેવો ગુજરાતી કે જે હોય કેવળ ગુજરાતી. આ જાણીતા વિધાનની ગુજરાતી પ્રવાસી સમુદાયના સંદર્ભમાં મૂલવણી કરો. તો જુઓ, પ્રવાસી સમુદાય આખો લેવાનો, બધા જ કન્ટ્રીઝ જ્યાં જ્યાં ગુજરાતીઓ વધારે છે, ગુજરાતીઓનું શું કોન્ટ્રીબ્યુશન છે, એ રીતે આખો પ્રશ્ન લખવાનો છે. આપણે બહુ સરસ આપણું બેઝિક, જો આ 60 દિવસનો પ્રોગ્રામ, તમારો રિસ્પોન્સ કેવો મળે છે ને જો જાય છે તો તમને મજા આવી જશે તૈયારી કરવાની, બરાબર. હવે આગળ જોઈએ આપણે ગ્લોબલાઇઝેશન. હવે જે 10મો પ્રશ્ન છે આપણો, એ છે ગ્લોબલાઇઝેશનનો, અને ગ્લોબલાઇઝેશનને કારણે નવા મૂલ્યો અને કન્ઝ્યુમરિઝમ, બરાબર, આ જે ઉપભોક્તાવાદ વધી રહ્યો છે એના વિશે ગુજરાતમાં. તો એ ક્યાંથી છે, તો એ અગેઇન જે ગવર્નન્સનો 4થા નંબરનો પોઈન્ટ છે ત્યાંથી છે. ગ્લોબલાઇઝેશન અને એની અસરોમાંથી એના પડકારો કયા છે અને એની સામે ઓપોર્ચ્યુનિટી કઈ છે, આ બંને એંગલથી પ્રશ્ન પૂછાયો છે. હવે આ છે મૂળ પ્રશ્ન, આપણે જોઈ લઈએ. તો મૂળ પ્રશ્ન શું છે કે સંસદમાં, ઓકે યસ, અહીંયા છે, મારાથી ભૂલ થઈ ગઈ, 10મો પ્રશ્ન, બરાબર. છૂટતા જતા સામાજિક સાંસ્કૃતિક બંધનો, નવા જીવન મૂલ્યો અને ઉપભોક્તાવાદ વૈશ્વિકીકરણને ઇંગિત કરે છે, એટલે એને ડિમાર્કેટ કરે છે. જેમ જેમ હવે સાંસ્કૃતિક અને સામાજિક બંધો જે રીતે લિબરલ થઈ રહ્યા છે, નવા જીવન મૂલ્યો ઉમેરાઈ રહ્યા છે, ઉપભોક્તાવાદ વૈશ્વિકીકરણને કારણે છે. ગુજરાતના સંદર્ભમાં આ વિધાનની જુઓ, અહીંયા આખું ઇન્ડિયન સોસાયટીમાં ગુજરાત લીધું છે, બિકોઝ
વી આર અલ્ટિમેટલી ગુજરાતી સોસાયટીઝ પીપલ, બરોબર. આપણે કામ બી જીપીએસસી પાસ કરીને ગુજરાતી લોકો માટે કરવાનું છે. તો તમને ગુજરાતના સમાજની તો ખાસ ખબર હોવી જોઈએ. વૈશ્વિક સ્તરેની અસરો ગુજરાતને શું થઈ રહી છે એ સંદર્ભથી આ ક્વેશ્ચન પૂછાય. તો તમે આને એક પડકાર તરીકે જુઓ છો કે અવસર તરીકે, અને શા માટે, બરોબર. આપદા મેં અવસર, આખું એ થીમ પર ક્વેશ્ચન પૂછાયો છે. તો અગેન તમે જુઓ, અહીંયા વિધાન આપી દીધું, પછી તમને કીધું છે કે આની તથ્યાર્થતા ચકાસો, આના ફેક્ટ ચકાસો, શું છે ગુજરાતના સંદર્ભમાં. અહીંયા તમારે ફેક્ટ્સ લખવાના તમને કીધા જ છે, બરોબર. સિલેબસનો ટોપિક 4માં તમારે જોઈ લેવાનું છે. હવે આપણે જોઈએ છીએ ક્વેશ્ચન 18. ક્વેશ્ચન 18 છે એ સંસદ, ન્યાયાલય અને જ્યુડિશિયલ રિવ્યૂ, આ 3 સંદર્ભમાં. અને આમ જોવા જાઓ તો જ્યુડિશિયરી ઇન ઇન્ડિયા જે આપણો ટોપિક છે 7મા નંબરનો, ત્યાંથી એનું હિસ્ટોરિકલ ઇવોલ્યુશન અને જજમેન્ટ્સ એને કેવા આપ્યા છે એ સંદર્ભ, આ એંગલને ધ્યાનમાં રાખીને પ્રશ્ન લખવાનો હતો. હવે જોઈએ અહીંયા સંસદ અને ન્યાય પ્રણાલીની વિશિષ્ટ ભૂમિકાની ચર્ચા કરો. તો આ બંને વસ્તુની, બરોબર, આ બંનેની ચર્ચા કરવાની છે. અને સાથે શું પૂછ્યું, સંસદીય કાયદાઓની ન્યાયિક સમીક્ષાની ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં મૂલવણી કરો. તો આ બંને વસ્તુ તમને પૂછવામાં આવી છે. જો અહીંયા ટોપિક 1 બી આવી જશે અને ટોપિક 7 બી આવી જશે, બંને ટોપિક આવશે. ઓકે, હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. તો આગળ 12મો જે પ્રશ્ન છે એ શું છે કે કોન્સ્ટિટ્યુશનના જે પ્રોટેક્ટ્સ છે એ કોન્સ્ટિટ્યુશન કઈ રીતે પ્રોટેક્ટ કરે છે ને, તો આપણી યુનિટી ઇન ડાયવર્સિટી છે, આપણે વિવિધતામાં એકતા જે છે એને કઈ રીતે આપણું બંધારણ છે એ સુરક્ષિત રાખે છે. તો આ બહુ સરસ રીતે આખો મોઝેઇક એટલે પૂછવામાં આવ્યો હતો કે કઈ રીતે આપણું આ બંધારણ છે એ આને સાચવે છે. તો જુઓ, આ અગેન સી સેક્શન એટલે ગવર્નન્સમાંથી પણ આ ક્વેશ્ચન કહી શકાય કે એનો ટોપિક 1, અને આપણા પોલિટી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનનો ટોપિક 1, ગવર્નન્સ નહીં, ઇન્ડિયન સોસાયટીનો, બરાબર, એનો ટોપિક જ્યાં વિવિધતામાં એકતા કીધું જ છે. તો અહીંયા તમારે કોન્સ્ટિટ્યુશનલ વેલ્યુ પણ લખવાની હતી ને સિટીઝનની ડ્યુટી પણ લખવાની છે. હવે જોઈ લઈએ આપણે 12મો ક્વેશ્ચન કઈ રીતના છે. તો જુઓ, આ એક ઉકળતો ચરુ નથી પણ સુંદર રંગબેરંગી લાદી છે, એટલે મોઝેઇક છે, બરોબર. ભારતનું બંધારણ કઈ રીતે વિવિધતામાં એકતાનું રક્ષણ કરે છે તેની ચર્ચા કરો, અને ભારતના વિશિષ્ટ અને પાવન લક્ષણની જાળવણી માટે એક નાગરિક તરીકે શું કરવું જોઈએ, બરોબર. એક નાગરિક તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, એવા 5 કર્તવ્યોની ચર્ચા સૂચવો. 5 કર્તવ્યો આપણે અહીંયા કહેવાના છે કે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ, બરોબર. તો સુંદર રંગબેરંગી લાદી છે, આ તમારે એક વખત સમજાવવું પડશે. પછી ભારતનું બંધારણ કઈ રીતે રક્ષણ કરે છે એ કહેવું પડશે, એની ચર્ચા કરવાની છે. અને ભારતના વિશિષ્ટ અને પાવન લક્ષણની જાળવણી માટે, હવે આ પાવન લક્ષણ છે, વિશિષ્ટ અને પાવન લક્ષણ, તો એમાં તમારે નાગરિક તરીકે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, બંને વસ્તુ ડુ નોટ બી પૂછ્યું છે, બરાબર. તો આ સોસાયટીમાંથી ક્વેશ્ચન છે. હવે આગળ આપણે જોઈએ તો આગળ આપણો જે ક્વેશ્ચન છે એ છે વેલફેર સ્ટેટ. તો 13મા નંબરનો વેલફેર સ્ટેટ એન્ડ રોલ ઓફ યંગ સિવિલ સર્વન્ટ, બરોબર. તો આ અગેન તમારા ગવર્નન્સના સેક્શનમાંથી, સોશિયલ સેક્ટર અને સિવિલ સર્વિસમાંથી પ્રશ્ન છે, બરોબર. પ્રેક્ટિકલ સક્સેસ સ્ટોરીઝ તમારે અહીંયા લખવાની છે. પ્રશ્ન આપણે જોઈ લઈએ. 13મા નંબરનો પ્રશ્ન, એક કલ્યાણકારી રાજ્ય તરીકે નાગરિકે શી અપેક્ષા રાખી શકે, નાગરિક શી અપેક્ષા રાખી શકે. એક યુવા જનસેવક તરીકે નાગરિકોની આકાંક્ષાઓને સંતોષવા શું કરી શકે. પ્રતીતિજનક વ્યવહારુ ઘટનાઓ કે અનુભવો દ્વારા જણાવો, બરાબર. વોટ સિટીઝન કેન એક્સપેક્ટ એઝ અ વેલફેર સ્ટેટ, અને વોટ કેન યંગ સિવિલ સર્વન્ટ ડુ ફુલફિલ એસ્પિરેશન ઓફ ધ પીપલ. યંગ સિવિલ સર્વન્ટ શું કરે છે, જો અહીંયા જ કહે છે કે યુવા લોકોને એમને લેવા છે. ઇલ્યુસ્ટ્રેટ વિથ સમ રિયલ પ્રેક્ટિકલ સક્સેસ સ્ટોરી, એટલે પ્રેક્ટિકલ સક્સેસ સ્ટોરીઝ આપણે અહીંયા લખવાની છે. આ પણ બહુ સારી રીતે તમે જો મસ્ત અમુક વસ્તુઓ છે, બેટર ઇન્ડિયા જેવી સાઇટ, આ બધું સારી રીતે પ્રિફર કરતા હો તો તમે આ બધું બહુ વ્યવસ્થિત રીતે લખી શકો. હવે આગળનો જે ક્વેશ્ચન છે એ છે 13મા નંબરનો, આપણે જોયો 14મા નંબરનો, બરાબર. કાસ્ટ કોમ્યુનિટી રિજનલ બેરિયર્સ ફોર માર્જિનલાઇઝ કોમ્યુનિટી, એટલે જે વંચિત સમુદાયો છે એમના પાસે ક્ષેત્રીય અવરોધો, એ કાસ્ટ અને સમુદાયને લગતા જે અવરોધો છે. તો આમાં સોશિયલ ચેલેન્જીસ છે, જે આપણો સોશિયલ ઇન્ડિયન સોસાયટીનો ત્રીજો ટોપિક તમે જોઈ લો, સોશિયલ ચેલેન્જીસ. તો અહીંયાથી આ પ્રશ્ન પૂછાયો છે. ઇન્સ્ટિટ્યુશનલ અને મોરલ રેમેડીઝ તમારે અહીંયા આપવાની હતી. 14મા નંબરનો પ્રશ્ન જોઈ લઈએ.
કે જાતિગત, સામુદાયિક અને ક્ષેત્રીય ભેદભાવોને લીધે ઉદ્ભવતી છેવાડાના સમુદાયોની સમસ્યાની ચર્ચા કરો. એટલે છેવાડાનો જે વ્યક્તિ છે, છેવાડાનો જે સમુદાય છે, એની અહીંયા એ સમસ્યાની ચર્ચા કરવાની છે. તેના સમાધાન માટે સંસ્થાકીય અને નૈતિક ઉપાયો સૂચવો. અને એના સમાધાન માટે આપણે સંસ્થાકીય અને નૈતિક ઉપાયો આપવાના છે. તો આ પણ સોસાયટીનો ક્વેશ્ચન છે અને આ રીતે તમારે આખો લખવાનો હતો. બહુ સારી રીતે ક્વેશ્ચન લખી શકીએ આપણે જો સરસ તૈયારી કરી હોય તો. હવે 15મો ક્વેશ્ચન, ધીસ ઇઝ લાસ્ટ ક્વેશ્ચન ઓફ અવર પેપર, કે રિડક્શન ઇન ફેમિલી સાઇઝ. ધીમે ધીમે શું થઈ રહ્યું છે, કુટુંબો ઘટી રહ્યા છે. ચિલ્ડ્રન અને સિનિયર સિટીઝન્સ છે એની માટે હવે શું સમસ્યાઓ આવી શકે, શું આપણે પ્રયત્નો કરવા જોઈએ. તો અગેન સોસાયટીનો પહેલો ટોપિક છે ફેમિલી સ્ટ્રક્ચર અને ચિલ્ડ્રન અને એલ્ડરલીનું રક્ષણ કરવાની એમાં વાત છે. તો એ રીતે અહીંયાથી પૂછાયો હતો ને અર્બન સર્વિસ મોડલ અહીંયા પૂરું પાડવાનું હતું, બરાબર, એ એંગલથી લખવાનો હતો. તો પ્રશ્ન શું છે, આધુનિક સમયમાં કુટુંબના કદ ઘટી રહ્યા છે, બાળકોને વયસ્કોની ઉદ્ભવતી સમસ્યાઓ વધી રહી છે. આ સમસ્યાઓની ચર્ચા કરવાની છે. એક નગર જનસેવક તરીકે તમારે એઝ અ સિવિલ સર્વન્ટ કરવાનું છે કામ, બરાબર. જો આ બે જોખમમાં રહેલા સમુદાયોની સામાજિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ ઉકેલતી સેવાઓનું મોડલ આપવું હોય તો એ મોડલ કેવું હોય, તો આ એક આખું મોડલ તમારે અહીંયા બેસાડવાનું છે, બરાબર. તો વેરી બ્યુટિફુલ ક્વેશ્ચન તમને અહીંયા ઇનોવેટ થવાનો મોકો આપે એવું. તો આ હતું આપણું જનરલી. હવે જોઈ લો, હું તમને છે ને સિલેબસ જ બતાવી દઉં અહીંયા, એટલે જ તમને મિત્રોને આઈડિયા આવી જાય. જુઓ, ઇન્ડિયન સોસાયટીમાંથી ક્વેશ્ચન, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાંથી ક્વેશ્ચન હતા, બરાબર. એટલે આ આપણે વ્યવસ્થિત તૈયાર કરવાનું. ફંક્શન એન્ડ ડ્યુટી ઓફ યુનિયન એન્ડ સ્ટેટ ગવર્મેન્ટ, ફેડરલ સ્ટ્રક્ચર, અહીંયાથી ક્વેશ્ચન હતો. ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર હતો કે નહીં, પેલું નાણાકીય અને વહીવટી સત્તાઓ મૂકી છે. હવે આને આપણે પૂર્વોત્તરના સંદર્ભમાં ચર્ચા કરવાની હતી, તો અહીંયાથી ક્વેશ્ચન હતો. લોકલ સેલ્ફ ગવર્મેન્ટનો ડાયરેક્ટ કોઈ ક્વેશ્ચન નહોતો. કોન્સ્ટિટ્યુશનલ ઓથોરિટીનો યસ, ઇલેક્શન કમિશનનો ક્વેશ્ચન હતો. જ્યુડિશરી ઉપર ક્વેશ્ચન હતો. તો આપણે જોયા બધામાંથી ક્વેશ્ચન હતા, બરાબર. પણ આનું વેટેજ 65 માર્ક્સનું હતું, એટલે મોટા ક્વેશ્ચનમાં આનું વેટેજ ઓછું છે. ત્યાર પછી ગવર્નન્સ અને સોશિયલ જસ્ટિસ, અહીંયાથી બી ક્વેશ્ચન હતો, અહીંયાથી પણ હતો, અહીંયાથી સ્ટેટ્યુટરી રેગ્યુલેટરી અહીંયાથી કદાચ નહોતો. યસ, ગુડ ગવર્નન્સ તો અહીંયાથી આમ ડાયરેક્ટ નહીં પણ ક્વેશ્ચન હતો તો ખરો. સોશિયલ ઓડિટનો સીધો ક્વેશ્ચન હતો. તો આ વસ્તુ થઈ કે ગવર્નન્સમાંથી ક્યાં ક્વેશ્ચન હતા. હવે સોશિયલ જસ્ટિસનો સેક્શન લઈએ તો પોવર્ટી, ઇનઇક્વાલિટી, અહીંયાથી એક હંગર, આપણે અન્ન અસલામતીનો એક ક્વેશ્ચન હતો એ જોયો, બરાબર. પછી સહભાગિતાથી આપણે એમ્પ્લોયમેન્ટ બનાવવાનું હતું, તો એક ક્વેશ્ચન અહીંયાથી પણ હતો. ઇન્ડિયન સોસાયટી પહેલા ટોપિકમાંથી ઘણા એવા ક્વેશ્ચન હતા, બરાબર. પછી અહીંયા શું ક્વેશ્ચન હતો, માર્જિનલાઇઝ સેક્શનના ક્વેશ્ચન હતા. યસ, ગ્લોબલાઇઝેશનનો ક્વેશ્ચન હતો. ગુજરાતી ડાયસ્પોરામાંથી ક્વેશ્ચન હતો. એટલે ઓલમોસ્ટ તમે જુઓ ક્વેશ્ચન બધામાંથી હતા, પણ વેટેજ સૌથી વધારે ઇન્ડિયન સોસાયટીનું, ત્યાર પછી આનું અને પછી આનું, આ રીતનું આખું રહ્યું હતું મોડલ, બરાબર, પૂછવાનું. હવે જોઈએ તો જે હવે અહીંયા શું કર્યું છે મેં તમને સરળતા રહે એના માટે કે એક જ મિનિટ. યસ, ઇન્ડિયન પોલિટી, 1 સેકન્ડ, ઇન્ડિયન પોલિટી અને જે કોન્સ્ટિટ્યુશન છે, બરાબર, એનું એનાલિસિસ આપણે હવે સેક્શન વાઇઝ એનાલિસિસ કરી નાખીએ. તો ડીપીએસપી અને વેલફેર સ્ટેટ, અહીંયાથી ક્વેશ્ચન પૂછ્યો. ક્વેશ્ચન 1 નંબર હતો. અહીંયા આર્ટિકલ તરીકે નહીં પરંતુ આખી એક રિસ્પોન્સિબિલિટી, સોશિયલ જસ્ટિસ અને પોલિસી આઉટકમ તરીકે આને સમજવાનું છે. એટલે હવે આ મેં અહીંયા એટલા માટે લખ્યું કે જ્યારે બી તમે હવે વાંચો, બરાબર, એને માત્ર આર્ટિકલના દ્રષ્ટિકોણથી નહીં વાંચવાનું, પરંતુ આ દ્રષ્ટિકોણ સાથે હવે વાંચવાનું છે. ત્યાર પછી હવે જુઓ ફેડરલિઝમ, બરાબર. તો ત્યાંથી બી ક્વેશ્ચન હતો, 15 માર્ક્સનો હતો. અને સેન્ટ્રલ સ્ટેટ પાવર શેરિંગ, નોર્થ ઇસ્ટ રિજનલ બેલેન્સ અને યુનિટી અને ઓટોનોમી. તો આ રીતે આખો ક્વેશ્ચન પૂછાયેલો હતો. એટલે હવે બધું લિંક કરીને તમારે વાંચવાનું છે, અલગ અલગ નહીં. ઇલેક્શનનો હતો તો અગેઇન એમાં આખું ઇન્ક્લુઝન બેઝ અને રિફોર્મ બેઝ ક્વેશ્ચન હતો. 20 માર્ક્સનો એક જ ક્વેશ્ચન હતો જે આપણે જોયો, જ્યુડિશિયલ રિવ્યૂવાળો જે ક્વેશ્ચન હતો. અને એમાં પાર્લિયામેન્ટના જે ઐતિહાસિક સુધારાઓ એમાં જે કર્યા અને એમાં જ્યુડિશિયરીનો રોલ શું છે, તો એ હતો આખો ક્વેશ્ચન. ત્યાર પછી અપ્લાઇડ કોન્સ્ટિટ્યુશનલિઝમ છે. જુઓ, બંધારણ તમને ખબર હોય એવું નહીં, પણ અપ્લાઇડ કયા રીતના ખબર છે, કોન્સ્ટિટ્યુશનને કેવી રીતે સોસાયટી અને ગવર્નન્સમાં તમે સમજાવી શકો છો જીવંત બનાવીને, એ સમજવાની તમારી પાસેથી અપેક્ષા રાખી હતી. એટલે આ વખતે આપણે મસ્ટ પ્રિપેર કરવાનું જ છે. ડીપીએસપી, વેલફેર સ્ટેટ, ફેડરલિઝમ, ફિસ્કલ ફેડરલિઝમ, ઇલેક્શન કમિશન, ઇલેક્ટોરલ રિફોર્મ્સ, જ્યુડિશિયલ
રિવ્યૂ, લેન્ડમાર્ક, જજમેન્ટ આ પૂછાઈ ગયું એટલે આપણે આ એંગલ તો ફરી પાછો તૈયાર કરીને જવાનો, એવું નહીં કરવાનો, બરાબર. પણ જે ડાયરેક્ટલી આસ્ક નથી તો આને વધારે વેઇટેજ આપવાનું છે. પ્લસ પોઈન્ટ અહીંયા છે કે અહીંયાથી ક્વેશ્ચન આવશે. ઓકે, એટલે આ તમે જોઈ લેજો કે આપણે PRI અને આપણી અર્બન જે ઇન્સ્ટિટ્યુશન છે એ, ત્યાર પછી અર્બન બોડી, બરાબર. ત્યાર પછી ઇમ્પોર્ટન્ટ અમેન્ડમેન્ટ્સ ખાસ જોઈ લેવાના છે. PIL આ અહીંયાથી ક્વેશ્ચન પૂછવાની સંભાવના છે આ વખતે. બેઝિક સ્ટ્રક્ચર, ડાયરેક્ટ ક્વેશ્ચન અહીંયાથી આવી શકે, બરાબર. હવે આગળ જોઈએ તો ગવર્નન્સ. હવે બરાબર, તો ગવર્નન્સમાં જુઓ, ગવર્નન્સમાં સિવિલ સર્વિસનો ક્વેશ્ચન છે અને ક્વેશ્ચન 4 પોવર્ટી હંગરનો, ક્વેશ્ચન 5 આગળ આપણે કીધું છે એ તમે ડાયરેક્ટ હવે અહીંયાથી તમે જ્યારે કરવા બેસો ને તમને એવું થાય ગવર્નન્સ વાંચવું છે તો એના પહેલાં આ જોઈ લેવાનું. હવે અહીંયા GPSCએ તમારી પાસે શું આશા રાખી, જે સિવિલ સર્વિસનો પૂછ્યો કે તમે ન્યુટ્રાલિટીને કઈ રીતે સમજો છો, અકાઉન્ટેબિલિટી વચ્ચે સંતુલન કઈ રીતે લાવશો. પોવર્ટી હંગરમાં તમારી પાસે શું અપેક્ષા રાખી છે એને પ્રશ્ન પૂછતી વખતે, તો પોલિસી ફેઇલર્સ થાય ત્યારે ફૂડ ઇન્સિક્યુરિટી અને સસ્ટેનેબલ સોલ્યુશનનું સમાધાન તમે કઈ રીતે લાવશો. સ્ટેક હોલ્ડર પાર્ટિસિપેશનવાળો ક્વેશ્ચન હતો. અહીંયા પણ એમને શું આશા રાખી છે કે પાર્ટિસિપેટરી ગવર્નન્સ કઈ રીતે લાવીશું અને એને એમ્પ્લોયમેન્ટ સાથે કઈ રીતે જોડવાનું. સોશિયલ ઓડિટ તો અહીંયા છેક તમારે રૂરલ સ્કીમ તમને એક પૂછી હતી, બરાબર, મોડલ ડિઝાઇન તરીકે. વેલફેર સ્ટેટ તો એમાં યંગ સિવિલ સર્વન્ટને કઈ રીતે પોતાની સક્સેસ સ્ટોરી બનાવવી જોઈએ, આ આખો ક્વેશ્ચન હતો. તો અગેન અહીંયા આપણે જોયું કે અહીંયા છે ને આખો ક્વેશ્ચનનો જો તમે ટોન જોયો હોય ને તો ફ્યુચર એડમિનિસ્ટ્રેશન ઉપર આધારિત છે, બરાબર, કે તમે ભવિષ્યમાં શું કરશો, વોટ વિલ યુ ડુ, મોડલ, સોલ્યુશન, આ પ્રકારના ક્વેશ્ચન પૂછ્યા છે એને. હવે ગવર્નન્સના આન્સરમાં સ્ટેક હોલ્ડરમાં તમે આ બધું લખી શકો, ગવર્મેન્ટ છે, સિટીઝન છે, NGO છે, SHG છે, પ્રાઇવેટ સેક્ટર. ઇમ્પ્લિમેન્ટેશન ગેપમાં આ બધું જ લખવાનું, લીકેજ ક્યાં થાય, કેપેસિટી બિલ્ડિંગ ક્યાં નથી થતી, ક્યાં કોર્ડિનેશન ઓછું છે, ક્યાં અવેરનેસ નથી. પ્રેક્ટિકલ મોડલમાં સોશિયલ ઓડિટ, DBT, લોકલ પાર્ટિસિપેશન, ડેશબોર્ડ, આવું બધું આપણે કરી શકીએ ત્યાં, બરાબર. તો ફિલ્ડ લેવલ મોડલ આપણે ખાસ આપવાનું છે આમાં. પ્રેક્ટિકલ તમે ત્યાં એક મોડલ આપવાની વાત જ્યાં કરી છે ત્યાં. આ બધી જગ્યાઓ તમારા માટે છોડી છે, બરાબર. જ્યારે હું આ PDF શેર કરું તો તમે લોકો તમારી રીતે અહીંયા કંઈ એડ કરી શકો એના માટે. હવે આગળ ઇન્ડિયન સોસાયટી. ઓકે, ઇન્ડિયન સોસાયટીનું એનાલિસિસ શું કહે છે જોઈ લઈએ. ટ્રાઇબલ કોમ્યુનિટીમાંથી ક્વેશ્ચન હતો 15 માર્ક્સનો. ઈસ્ટર્ન ગુજરાત બેલ્ટની ટ્રાઇબલ કોમ્યુનિટીની સમસ્યા અને એનું ડેવલપમેન્ટ પૂછ્યું હતું. ગુજરાતી ડાયસ્પોરાનો 15 માર્ક્સનો. તો માઇગ્રેશન જે ગુજરાતી લોકોનું થઈ રહ્યું છે તો એનો ડાયમેન્શન ઇકોનોમિક અને કલ્ચર કયા છે. ગ્લોબલાઇઝેશન તો ગુજરાતની સોસાયટી ઉપર કન્ઝ્યુમરિઝમ જોઈ લો, મૂલ્ય પ્રણાલી જોઈ લો, ઓપોર્ચ્યુનિટીઝ જોઈ લો અને ચેલેન્જ આના પર હતો. યુનિટી અને ડાયવર્સિટી તો કોન્સ્ટિટ્યુશન કઈ રીતે આને પ્રોટેક્ટ કરે છે અને સિટીઝનની ડ્યુટી શું છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. માર્જિનલાઇઝ કોમ્યુનિટીઝ ઉપરથી ફરી, બરાબર. તો આમાં ઇન્સ્ટિટ્યુશનલ અને મોરલ રેમેડીઝ આપણને પૂછી છે. ફેમિલી સ્ટ્રક્ચરનો હતો, ન્યુક્લિયર ફેમિલી, ચિલ્ડ્રન, એલ્ડરલી કેર. તો જુઓ તમે ક્વેશ્ચનનો આ એરિયા જોવાનો છે, બરાબર. તો અગેન આ અહીંયા શું પૂછવામાં આવ્યું છે તો માત્ર નેશનલ સોસાયટી ઉપર આધારિત નહોતા. અહીંયા તમને ગુજરાતી ડાયસ્પોરા, ગુજરાતનો ટ્રાઇબલ બેલ્ટ, ગ્લોબલાઇઝેશન, આવા સ્ટેટ સ્પેસિફિક ડાયમેન્શન પૂછ્યા. અને કેમ પૂછ્યા આઈ હેવ ક્લેરિફાઈડ ઓલરેડી, બરાબર. બીકોઝ વી આર ઓલરેડી અ ગુજરાતી પીપલ અને આપણે એક ગુજરાતી સમાજનો ભાગ છીએ અને આપણે સારા અધિકારી બનીને ગુજરાતમાં જ કામ કરવાના છીએ. આપણે UPSCની જો તૈયારી કરીએ અને UPSC પાસ કરીએ તો તમને ઇન્ડિયા લેવલે કામ કરવા પડે, ભારતીય સમાજ માટે તમને કામ કરવાનો મોકો મળે. પરંતુ અહીંયા તમે ગુજરાતી સમાજ માટે કામ કરવાના છો તો ગુજરાતી સોસાયટીને લઈને વધારે પૂછ્યું છે. હવે પણ એવું જ કરશે, બરાબર. હવે જુઓ અહીંયા ડાયરેક્ટલી હાઈ વેલ્યુ ટોપિક કયા છે તો ડાયવર્સિટીવાળો, ટ્રાઇબલ બેલ્ટ, ડાયસ્પોરા, માર્જિનલાઇઝ કોમ્યુનિટી, ફેમિલી સ્ટ્રક્ચર, એલ્ડરલી કેર, આ બધા કેવા છે હાઈ વેલ્યુવાળા ટોપિક છે. ટ્રાઇબલ, ડાયસ્પોરા, માર્જિનલ કોમ્યુનિટી, ફેમિલી સ્ટ્રક્ચર, એલ્ડરલી કેર. હવે ડાયરેક્ટલી જે આસ્ક નથી કર્યા અત્યાર સુધી પણ હવે કદાચ પૂછી શકે તો વિમેન જેન્ડરના ડિસિઝન મેકિંગમાં શું એમનો ફાળો છે. કોમ્યુનલિઝમ પૂછી શકે, રિજિયોનલિઝમ, સેક્યુલરિઝમ, આ બધા હવે પૂછી શકે છો. આમાંથી કંઈક તો આવશે જ. સોરી. હવે સોશિયલ ડિવિઝન એક પૂછી શકે કે કઈ રીતે આના ઉપરથી સીધો થિયોટ્રિકલ ક્વેશ્ચન આવી જાય, થિયરી બેઝ. એડ્યુકેશન અને લિટરસી એઝ અ ડાયરેક્ટ
આના ઉપરથી સોસાયટીનો ક્વેશ્ચન કંઈક બની શકે. તો જુઓ આ રીતે આપણે જે હમણાં જે એક્ઝામ આપી એમાં મૂળ શું આપણને જોવા મળ્યું, આનું એનાલિસિસ કર્યું, એના પરથી મેજર ટ્રેન્ડ શું જોવા મળ્યો, તો અપ્લાઇડ પેપર હતું ગુજરાતી કોન્ટેક્સમાં, સોસાયટીમાં ખાસ એડમિનિસ્ટ્રેટર માઇન્ડસેટ તમારે આમાં રાખવો જ પડે, કારણ કે તમને મોડલ, સોલ્યુશન, ફિલ્ડ એક્શન, સિવિલ સર્વન્ટના રોલ આ બધું પૂછ્યું છે, એટલે તમારો આ માઇન્ડસેટ ખાસ ડેવલપ કરવાનો છે મેઇન્સ માટે પણ. પછી ઇન્ટરડિસિપ્લિનરી ક્વેશ્ચન વધારે હતા. જુઓ કોન્સ્ટિટ્યુશન એકલું જ નથી પૂછ્યું કે કોન્સ્ટિટ્યુશન, સોસાયટી ગવર્નન્સ, પોવર્ટી પોલિટી, ડેમોક્રેસી, સોસાયટી પ્લસ અર્બન સર્વિસ મોડલ, આવી લિંક એટલે ઇન્ટરડિસિપ્લિનરી આંતર સંબંધ હતા. આખું ક્વેશ્ચન એક જ હોય, એક જ પોલિટીનો જ ક્વેશ્ચન લાગે એવો એક બી ક્વેશ્ચન નહોતો. ત્યાર પછી જે કમાન્ડ વર્ડ્સ આમાં જે ઉપયોગ કર્યા હતા તો એ બધા કયા પ્રકારના છે ને આ બધાનો અર્થ શું છે એ પણ આપણે જોઈ લઈએ. ઇવોલ્યુએટ, એક્ઝામિન, ડિસ્કસ, સજેસ્ટ, ઇલ્યુસ્ટ્રેટ, વર્ડ આન્સરનો જે સ્ટ્રક્ચર છે એ પણ વ્યવસ્થિત રીતે થવું જોઈએ. તો જોઈએ ઇવેલ્યુએટ કરવાનું તમને જ્યારે બી હવે લખેલું આવે ને તો તમારે એક વસ્તુ યાદ રાખવાની, આપણે વાત કરી મેં આગળ કે તમારા પ્રશ્નો હું તપાસું તો એમાં કયા સારા પાસા અને કયા નકારાત્મક પાસા છે એ જોઉં, બરાબર. તો પ્રો કોન્સ હંમેશા એમાં લખવાના, સક્સેસ ફેલિયર તમે એમાં લખી શકો, અને છેલ્લે એક બેલેન્સ જજમેન્ટ આપવાનો. ડીપીએસપી વાળો ક્વેશ્ચન હવે તમે ઇલેક્શન રિફોર્મ્સ વાળો જો કરો તમે અત્યારે આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ, તો એમાં આ વસ્તુ ધ્યાન રાખજો. ત્યાર પછી એક્ઝામાઇન હતું, બરાબર. તો આ એક્ઝામાઇનમાં શું લખવાનું, તો એક્ઝામાઇનમાં લખવાનું છે આપણે કે એના ઇશ્યુઝ શું છે અને આ ઇશ્યુઝના ડિફરન્ટ ડાયમેન્શન તપાસવાના છે, બરાબર. સપોઝ કે કોઈ એક ઇશ્યુ છે, આપણે સપોઝ સવારે ઇન્ડિયન એક્સપ્રેસના એડિટોરિયલમાં કયો ઇશ્યુ લીધો, વન નેશન વન ઇલેક્શન, ઓકે. હવે આ જે મુદ્દો છે આ મુદ્દાના ડિફરન્ટ ડાયમેન્શન શું છે, એના ડાયમેન્શનમાં આપણે જોયું હતું કે આ વસ્તુ છે એ કરપ્શનને નાબૂદ નહીં કરી શકે, પરંતુ કરપ્શનને તો એક સાથે મોટો મોકો આપી દે છે કે વધારે એક સાથે ઘણું બધું કરપ્શન થઈ જાય, બરાબર. તો આના બીજા ડાયમેન્શન એવા થાય કે મૂળ સુધારા તો અલગ રીતે લાવી શકાય છે. બીજી એક આપણે એડિટોરિયલમાં વાત કરી હતી શું કે ગ્રોથ રેટની વાત છે. એનકે સિંઘે એવું કીધું કે જો વન નેશન વન ઇલેક્શન આપણે મૂકી દઈશું તો 1.5% રેટ ઉપર આપણી ઇકોનોમી છે એ ગ્રોથ કરશે. પણ શું આવું થશે? જો આવું હોત તો પછી અલગ અલગ જ્યારે ચૂંટણી થતી હતી 2003થી લઈને 2011ની વાત હતી, બરાબર. તો ત્યારે તો 8 થી 9%, અત્યાર સુધીનો સૌથી વધારે ગ્રોથ રેટ ત્યારે હતો અલગ અલગ ચૂંટણી થતી હતી ત્યારે. અને તો આ વર્ષોમાં દરેક રાજ્યમાં દર વર્ષે એક ચૂંટણી હતી. તો આ વસ્તુ પણ અગેન તો આવા અલગ અલગ ડાયમેન્શન આ વખતે ખોલવા પડે, ઓકે. ત્યાર પછી હવે જુઓ બીજો એક વર્ડ છે ડિસ્કસ કરવાનું. તો ડિસ્કસ કરવાનું કેમ, તો તમારે કારણો લખવાના, અસરો લખવાની, એના એક્ઝામ્પલ્સ આપવાના, સોલ્યુશન આપવાના, આ રીતે લખવું પડે. સજેસ્ટ કરવાનું કે તો તમારે પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેબલ સોલ્યુશન આપવાના. ઇલ્યુસ્ટ્રેટ કરવાનું કે ને તો અગેન એક્ઝામ્પલ, કેસ સ્ટડીઝ, પોઈન્ટ તમારે પ્રૂવ કરવાનો છે. તમે લખો છો ને એના આધાર પુરાવો અહીંયા આપવો પડે. તો આ રીતે જોઈએ તો આપણું આ આખું જે અત્યાર સુધી આપણે આખા બહુ વ્યવસ્થિત રીતે સિલેબસ સાથે આપણા પેપરનું શું કરી નાખ્યું, સ્ટ્રેટેજી એનાલિસિસ કરી નાખ્યું છે. હવે તમને એ વસ્તુ ખબર પડી જશે અહીંયાથી કે તમારા હાઈ પ્રાયોરિટી એરિયા કયા છે. અહીંયાથી તમારે શું કરવાનું છે, તમારી સ્ટ્રેટેજી બનાવવાની છે, ટોપિક વાઇઝ સિસ્ટમેટિક. તો પોલિટી તમે તૈયાર કરો છો તો આ 5 વસ્તુ હાઈ પ્રાયોરિટીમાં તૈયાર કરી દેવાની, બરાબર. ઇન્ડિયન સોસાયટીમાં આ તૈયાર કરી દેવાની હાઈ પ્રાયોરિટીમાં. ગુજરાતના વેલ્યુ એડિશનમાં તમારે આટલું પૂછાઈ ગયું છે, આના સિવાય બી બીજું વેલ્યુ એડિશન કરવાનું છે. અને સિવિલ ગવર્નન્સની જે વાત છે તો એમાં પણ તમારે આટલા ટોપિક છે એ તો હાઈ પ્રાયોરિટીમાં તૈયાર કરી જ દેવાના છે. તો યસ, અલ્ટિમેટલી આ રીતે તમારે તૈયારી કરવાની છે. હવે જુઓ આપણે GS2ની જે તૈયારી શરૂ કરીશું તો એમાં આ વસ્તુ જ કરીશું કે પહેલાં છે ને બધા જ બેઝિક ટોપિક છે ને એ આપણે ફટાફટ એક વખત જોઈ લઈશું કે ભાઈ અચ્છા ચલો સેલિયન્ટ ફીચર્સમાં શું શું છે ને બહુ ડિટેલમાં નહીં જવાનું, બરાબર. મેઇન્સની તૈયારી કરતી વખતે કરંટ અફેર્સ બહુ વ્યવસ્થિત રીતે કરવાનું અને અલ્ટિમેટલી આન્સર રાઇટિંગ છે ને એ બહુ વ્યવસ્થિત રીતે કરવાનું. આમાં તમારે બ્રેઇન સ્ટોર્મ વ્યવસ્થિત રીતે કરવાનું છે. સપોઝ મને કોઈ પણ એક જગ્યાએથી જો કે ઓલરેડી વર્કિંગ હોવાના કારણે દેર ઇઝ નો સચ અ ટાઈમ આઈ હેવ લેફ્ટ વિથ મી, પણ છતાં પણ એક બે મને
સર છે કે જે લોકો ખરેખર બહુ સારી રીતે સ્ટુડન્ટને પ્રોવાઈડ કરવા માંગે છે ઓછી ફીઝમાં સારી રીતે, તો એ લોકો જો અપ્રોચ કરે છે તો હું તમને કહીશ કે ભાઈ હા અહીંયા તમે લઈ શકો, અહીંયા હું મેન્ટરશિપમાં જોડાયેલી છું, તો તમને એ બાબતે પણ મદદ મળે અને કદાચ ઇવેલ્યુએટ પ્રોગ્રામ ક્યાંક થાય. અને જો ક્યાંય તમે નથી જોડાતા તો સેન્ડ મી ધ ક્વેશ્ચન, બરાબર. આપણે કંઈક વ્યવસ્થા કરીશું, અત્યારે તો હજી કંઈ આપણે કર્યું નથી, પણ કંઈક ટેલિગ્રામ ચેનલ કે એવું કંઈક કરીએ કે રોજ તમારે સાંજના 5 થી 6 જ ક્વેશ્ચન મૂકી દેવાના લખીને, બરાબર. એના પછી ગ્રુપ ક્લોઝ થઈ જશે, એ ગ્રુપ શરૂ નહીં રહે. આપણે કોઈ જ હી હા કોઈની ખેંચવી કશું કરવું નથી, આપણે સીધું સાદું એક્ઝામ ક્રેક કરવાની છે, બરાબર. તો 5 થી 6 કદાચ તમને સવારે હું ક્વેશ્ચન મૂકી દઉં છું અને એ ક્વેશ્ચન આન્સર તમારે લખવાના. એ ક્વેશ્ચન આન્સર લખી અને 5 થી 6 સાંજના 5 થી 6 તમારે સબમિટ કરી દેવાના. જે લોકો સબમિટ કરે છે એ તમારે અંદર એકબીજાના ઇવેલ્યુએટ કરવાના અને હું જનરલ ક્વેશ્ચન જોઈશ અને મને એવું લાગશે કે એના ઉપરથી આપણે શું કરીશું કે વીકલી હું તમને કહી શકું કે ભાઈ તમારું હજી આ નથી સારું થઈ રહ્યું તો તમારે આ ઇમ્પ્રુવમેન્ટ કરવું જોઈએ. આવું કંઈક આપણે ઇવેલ્યુએશનનું મોડલ એક કરી શકીએ, બરાબર. એ પણ તમારા પ્રતિસાદ, યસ, આ વસ્તુ છે ને બધી જ તમારા શેના ઉપર રહેશે, તમારી કોમેન્ટ્સ, તમારી શેરિંગ, તમારી લાઇક આ પ્લેટફોર્મને કેવી મળે છે, તમારો સપોર્ટ કેવો છે. આપણે એકબીજાના સપોર્ટ વગર નથી ચાલવાના, યસ. તો આ વસ્તુ થઈ કે તમારે આ રીતે આની તૈયારી કરવી છે. હવે હું તમને બીજું એ વસ્તુ કહી દઉં કે તમારે તૈયારી કરવી જોઈએ, GS2ની શરૂઆત કરી દેવી જોઈએ. મારી સાથે કરો તો પણ બેટર, અધરવાઇઝ તમારી રીતે ટોપિક જોઈ લો અને જો ટોપિક જોઈ લો પછી આમાં જે કરંટના હું કરંટના જે લેક્ચર લઈશ એ સાથે તમે કરતા રહો અને આપણે બ્રેઇનસ્ટ્રોમ કરતા રહીશું, એ કરતા રહો. અધરવાઇઝ મારી સાથે હું હવે મારી તૈયારી શરૂ કરવાની જ છું 1-2 દિવસમાં, તો એની સાથે આપણે શરૂ કરી દેવાનું છે, બરાબર. આન્સર રાઇટિંગનું ફ્રેમવર્ક શું હોવું જોઈએ પોલિટી ક્વેશ્ચન માટે, તો યસ, જે પણ પૂછ્યું છે એનું આર્ટિકલ, વેલ્યુ, ડોક્ટ્રેન તમારે ત્યાં લખવાનો, ઇશ્યુ એનાલિસિસ કરવાનો, સક્સેસ અને લિમિટેશન. તમારે આની માટે જજમેન્ટ અને એક્ઝામ્પલની એક આખી અલગ જ તમારી નોટ્સ તૈયાર હોવી જોઈએ. એમાં કેસ, કમિટી, રિફોર્મ્સ લખેલા હોવા જોઈએ. વે ફોરવર્ડ, ડેમોક્રેટિક સોલ્યુશન તમારે આપવાના છે હંમેશા, ઓકે. હવે મારી નોટ્સ તો હું હંમેશા આ જ રીતે બનાવું છું, બરાબર. કોઈ પણ ટોપિકની નોટ્સ જ આ ફોર્મમાં હોય છે, એટલે જો તમે મારી સાથે ભણશો તો મજા આવશે આ રીતે ભણવાની. અધરવાઇઝ તમને તમારી રીતે મસ્ત તૈયારી કરવી હોય, ક્યાંય બીજા કોઈ પ્લેટફોર્મ પર સારું કોઈ ભણાવતું હોય તો ત્યાં પણ તૈયારી કરવી જોઈએ. અલ્ટિમેટલી સારી તૈયારી કરવી જોઈએ, ટાઈમ પાસ ના કરવો જોઈએ. ત્યાર પછી ગવર્નન્સના ક્વેશ્ચન માટે એ જ છે કે આ જે કન્સેપ્ટ છે એનો પ્રિન્સિપલ, એના કોઈ પડકારો, સ્ટેક હોલ્ડર્સ આમાં ખાસ લખવા જોઈએ. અહીંયા તમારે કોઈ મોડલ તૈયાર કરવા જોઈએ ગવર્નન્સના, બરાબર. સોસાયટીના અગેન એમાં સોશિયલ ચેન્જ, એના ઇસ્યુ છે, એના કોઝ ઇફેક્ટ શું છે, મલ્ટી ડાયમેન્શનલ કારણો કયા છે, ગુજરાતના એક્ઝામ્પલ, સ્ટેટ સ્પેસિફિક વેલ્યુ તમારે અહીંયા લેવાના છે, રેમેડી તમારે આપવાની છે, સુધારો કઈ રીતે થઈ શકે, તો ઇન્સ્ટિટ્યુશનલ અને મોરલ મોડલ તૈયાર કરવા જોઈએ અહીંયા. તો યસ, આ રીતે તમે સરસ તૈયારી કરો. ફાઇનલ ટેક વે તો એ જ છે તમારા માટે કે હાઈ સ્કોર કરવા માટે બુકિશ નોલેજ જરૂરી નથી, પરંતુ કેન્ડિડેટે કોન્સ્ટિટ્યુશનલ વેલ્યુ, ગવર્નન્સની પ્રેક્ટિસ અને સોશિયલ રિયાલિટીઝ જે છે એને ગુજરાત કોન્ટેક્સને એકસાથે જોડીને આન્સર લખવો જોઈએ. તો આશા છે કે તમને આ ડિસ્કશન મિત્રો તમારી તૈયારીમાં ખૂબ મદદરૂપ થશે અને એવી મને એટલી તો મને વિશ્વાસ છે, મારા આ લેક્ચર હું તમને જે મહેનત કરીને તમને આ શીખવાડું છું ને એમાં મને એટલી આશા છે કે આ તમને જે અહીંયાથી મળી રહ્યું છે ને એ બહુ સારું મળી રહ્યું છે, બરાબર. તો પ્લીઝ ટ્રસ્ટ રાખજો તમારામાં અને આ જે પ્લેટફોર્મ પરથી અહીંયાથી જે પણ કંઈ ડિલિવર કરવામાં આવે છે એમાં કોઈ જ સ્વાર્થ નથી, તમારું હિત જ ઈચ્છીને અહીંયાથી ડિલિવર થાય છે. તો પ્લીઝ મસ્ત તૈયારી કરો, કોઈ જિંદગીમાં ટેન્શન ના લો અને જે કરો છો એની પણ પૂરો વિશ્વાસ રાખો, પ્રોસેસ ઉપર વિશ્વાસ રાખો, બરાબર. જો આટલા ઇન્ટરવ્યૂમાં ન થવા છતાં પણ મને છે ને હંમેશા મારી એક પ્રોસેસ છે તૈયારીનો, એના ઉપર હંમેશા વિશ્વાસ છે. અને ક્યારેક સમય મળશે તો આપણે કહીશું કે શું સ્ટ્રગલ છે અને ક્યાંથી લઈને ક્યાં સુધી આજે મેં તૈયારી અને કઈ રીતે કરી, તો એ આપણે વાત કરીશું. નથી અત્યારે આપણે બહુ કંઈ એવી કોઈ વાત નથી કરવી. બસ તમે પ્રોસેસમાં ને તમારામાં વિશ્વાસ રાખો ને સ્માઇલ સાથે તૈયારી કરવાની શરૂઆત કરો, સ્માઇલ સાથે સુવાની ટેવ પાડો, મોટા મોટા સપના જુઓ અને મહાન મહેનત કરવાનો દમ રાખો, બરાબર. થેન્ક યુ સો મચ. આપણે ફરી મળીશું. આપણે જે 60 ડેઝનો પ્લાન કરવાનું છે હું 2 દિવસમાં મારા કામ સાથે કરું છું
અને પછી આપણે તરત જ તૈયારી શરૂ કરી દઈએ છીએ. કાલે પણ હું કદાચ પહેલો લેક્ચર છે એ પોલિટીનો લઈ જ લઈશ, એટલે તમે બધા તૈયાર રહેજો એની માટે. બરાબર? થેન્ક યુ સો મચ.